ચીનની એનર્જી સપ્લાયનો મોટો ભાગ સ્ટ્રેટ ઓફ મલાક્કાથી જાય છે. આ તેની સ્ટ્રેટેજિક વીકનેસ છે. હુ જિનતાઓ. હવે બીજી બાજુ જુઓ. રાહુલ ગાંધી કહે છે નિકોબારના આ વૃક્ષો કાપી નાખવામાં આવશે લોકોની ઈચ્છા વિરુદ્ધ. 2003માં ચીનના રાષ્ટ્રપતિ હુ જિનતાઓએ સ્વીકાર્યું કે સ્ટ્રેટ ઓફ મલાક્કા ચાઇનાની નબળાઈ હતી, જે મલાક્કા ડાયલેમા તરીકે ઓળખાય છે. આ નબળાઈ એટલા માટે છે કારણ કે ચાઇનાનો લગભગ 80% ઇમ્પોર્ટેડ ક્રૂડ ઓઇલ આ જ સ્ટ્રેટ પરથી પસાર થાય છે. વિશ્વના દરિયાઈ વ્યાપાર એટલે કે મેરીટાઈમ ટ્રેડનો લગભગ 25% ભાગ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આ જ સ્ટ્રેટ ઓફ મલાક્કા હિન્દ મહાસાગરને સાઉથ ચાઇના સી સાથે જોડે છે. શું તમને ખબર છે કે આપણો ગ્રેટ નિકોબાર આઇલેન્ડ, ભારતનો ગ્રેટ નિકોબાર આઇલેન્ડ આ સ્ટ્રેટ ઓફ મલાક્કાના પશ્ચિમી પ્રવેશદ્વાર પર સ્થિત છે, લગભગ 40 કિલોમીટર દૂર. હવે તમે કલ્પના કરી શકો છો કે ગ્રેટ નિકોબાર આઇલેન્ડ કેટલો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. સિમ્પલ વાત એ છે કે જો ચાઇના સાથે ક્યારે યુદ્ધ થાય તો આપણે ગ્રેટ નિકોબાર આઇલેન્ડ દ્વારા મલાક્કા સ્ટ્રેટને અવરોધિત કરીને ચાઇનાને ઘૂંટણીએ પાડી શકીએ છીએ. પરંતુ તેના માટે આપણે ગ્રેટ નિકોબાર આઇલેન્ડને ખૂબ મજબૂત બનાવવું પડે, ત્યાં પ્રોજેક્ટ્સ બનાવવા પડે. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઇકોસિસ્ટમ આમાં અવરોધ ઊભો કરી રહ્યા છે, એમ કહીને કે આનાથી વૃક્ષો કાપવામાં આવશે. ખરેખર તો હવે દેશને વ્યૂહાત્મક રીતે મજબૂત નહીં બનાવવાનું. શું રાષ્ટ્રીય સુરક્ષાનું મૂલ્ય હવે વૃક્ષોની સંખ્યા દ્વારા માપવું પડશે? અને દુનિયામાં ક્યાં વિકાસને કારણે વૃક્ષો કાપવામાં નથી આવતા? આ જ ચીન, જેને રાહુલ ગાંધી મહાન કહે છે, તેણે વિશાળ પર્વતોનો નાશ કર્યો છે. સારું, જો દેશના ખર્ચે વૃક્ષોનું રક્ષણ કરવું એ મુદ્દો છે, તો નહેરુએ સતલજ નદી પર ભાખરાનંગલ ડેમ બનાવતી વખતે આશરે 10 લાખ વૃક્ષો કાપી નાખ્યા હતા અથવા ડૂબી ગયા હતા. આખા જંગલો ડૂબી ગયા હતા. એ જ રીતે નહેરુએ મહાનદી પર હીરાકુંડ ડેમ બનાવ્યો. અંદાજ મુજબ ડેમના નિર્માણમાં આશરે 15 લાખ વૃક્ષો નાશ પામ્યા હતા. મોટા પાયે જંગલો નાશ કરવામાં આવ્યા હતા. જો આ ડેમ ના હોત તો પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સિંચાઈ માટે પાણીની ભારે અછત સર્જાત, જેને કારણે ખેતી અને હરિયાળી ક્રાંતિ શક્ય ન બની હોત. આ ઉપરાંત ચોમાસામાં ભયાનક પૂરની સમસ્યા રહેત અને લાખો લોકો માટે વીજળી અને પીવાનું શુદ્ધ પાણી વગર મુશ્કેલી સર્જાત. આ બંધ દેશના વિકાસ માટે જરૂરી હતા. તો ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પણ ફક્ત વિકાસ માટે જ નહીં, પણ સુરક્ષા, વ્યાપાર અને આત્મનિર્ભરતા માટે પણ જરૂરી છે. અને પછી યાદ રાખો કે સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે અને ટ્રિબ્યુનલે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે: વૃક્ષો, આદિવાસીઓ, ઇકોલોજી, કાચબા આ બધા મુદ્દા નહીં, બહાના છે. કોંગ્રેસ પાર્ટીનો વાસ્તવિક ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટને અવરોધિત કરવાનો છે, જેથી દેશની વ્યૂહાત્મક તાકાત મેળવી ન શકે, ચાઇના પર વ્યૂહાત્મક લાભ મેળવી ના શકે, ઇન્ડો પેસિફિક પર ફાયદો ના મળી શકે. પ્રશ્ન સિમ્પલ છે: શું કોંગ્રેસ અને ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે 2008માં થયેલા એમઓયુનો આની સાથે કોઈ સંબંધ છે? જો આપણે બધા જાણીએ છીએ કે નિર્ણાયક સમયમાં કોઈ પણ દેશ માટે આવા અવરોધો કેટલા મહત્વપૂર્ણ છે. તાજેતરમાં આપણે જોયું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ગુંગળાવીને યુનાઇટેડ સ્ટેટ્સ જેવી મહાસત્તાને પણ ઘૂંટણે લાવી રહ્યું છે. તો જ્યારે ભારત પાસે આવા વ્યૂહાત્મક સ્થાને પોતાની જમીન છે, તો શા માટે એનો ઉપયોગ ના કરવો? આ બધી પરિસ્થિતિમાં ધ્યાન રાખીએ તો સરકારે 2021માં ગ્રેટ નિકોબાર ટાપુ પર 70,000 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં એક ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, એક ટાઉનશિપ, સિવિલ અને મિલિટરી ઉપયોગ માટે એક એરપોર્ટ અને પાવર પ્લાન્ટનો સમાવેશ હતો. જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સ્થાપિત થાય તો આપણે ફક્ત વ્યૂહાત્મક રીતે જ મજબૂત નહીં થઈએ, પણ વ્યાપારમાં પણ નોંધપાત્ર ફાયદો થાય છે. હાલમાં ભારતનો મોટાભાગનો કન્ટેનર ટ્રાફિક ટ્રાન્સશિપમેન્ટ માટે કોલંબો અને સિંગાપોર જેવી વિદેશી બંદરો પર આધાર રાખે છે. જો ગ્રેટ નિકોબાર પર એક મોટું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનવામાં આવે તો દેશને નોંધપાત્ર આર્થિક લાભ થઈ શકે છે. વિદેશી બંદરો પર નિર્ભરતા ઘટશે અને લોજિસ્ટિક ખર્ચ પણ ઓછો થઈ શકે છે. આનો અર્થ એ છે કે ગ્રેટ નિકોબાર દેશની સુરક્ષા, વ્યૂહાત્મક શક્તિ, દરિયાઈ વ્યાપાર અને આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે. પરંતુ લગભગ 55 વર્ષ સુધી દેશ પર શાસન કરવા છતાં કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય આ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો નહીં. અને હવે જ્યારે મોદી સરકાર આમ કરવા માંગે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી અને તેમની ઇકોસિસ્ટમ પણ અવરોધ ઊભો કરી રહ્યા છે. રાહુલ ગાંધી હવે ગ્રેટ નિકોબાર પહોંચ્યા છે, ઘણા રાજ્યોમાં ચૂંટણીમાં વિક્ષેપ પાડી રહ્યા છે
અને ત્યાંના આદિવાસીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ સોનિયા ગાંધીએ ધ હિન્દુમાં પ્રોજેક્ટનો વિરોધ કરતા એક લેખ લખ્યો હતો. જયરામ રમેશ પ્રોજેક્ટની જાહેરાત થઈ તે દિવસથી જ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. વધુમાં કોંગ્રેસ ઇકોસિસ્ટમ પહેલેથી જ આ પ્રોજેક્ટ સામે રાષ્ટ્રપતિને પત્ર લખી ચૂકી છે. આનો અર્થ એ છે કે ભારતીય પ્રોજેક્ટ શરૂ થતો અટકાવવા માટે સમગ્ર ઇકોસિસ્ટમ અથાગ પ્રયત્ન કરી રહી છે. તેને બંધ કરવો જોઈએ. પ્રશ્ન સિમ્પલ છે. ચાઇનાને આ પ્રોજેક્ટ સાથે સમસ્યા છે. હુ જિન્તાઓએ પોતે મલાક્કા ડાયલેમાની વાત કરી હતી, પણ કોંગ્રેસ અને એની ઇકોસિસ્ટમને શું તકલીફ છે? આટલા વ્યાપક વિરોધનું કારણ ફક્ત વૃક્ષો ના હોઈ શકે. એ ચોક્કસ છે કે તેની પાછળ કંઈક બીજું છે. શું તેની પાછળ કોંગ્રેસ અને ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચેનો પેલો ગુપ્ત કરાર છે? હોઈ શકે છે. કારણ કે અમને નથી ખબર કે 2008માં કોંગ્રેસ અને સીસીપી વચ્ચે જે કરાર થયો હતો તેની ડિટેલ્સ શું હતી. પરંતુ અમે જાણીએ છીએ કે કોંગ્રેસ સરકાર ક્યારેય સરહદી વિસ્તારનો વિકાસ કર્યો નથી. ચાઇનાને અડીને આવેલી સરહદી વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. જ્યારે પૂછવામાં આવ્યું હતું કે કેમ રસ્તા નથી બન્યા, ત્યારે તાત્કાલિન રક્ષામંત્રી AK એન્ટનીએ કહ્યું હતું કે રસ્તાઓ બનવાથી ચીની સૈનિકો માટે દેશમાં પ્રવેશ કરવો સરળ બનશે. શું આનાથી વાહિયાત દલીલ કોઈ હોઈ શકે? તેમના મતે આ 5 દાયકાથી ભારતની સુરક્ષા નીતિ હતી. 2014થી મોદી સરકાર સત્તામાં આવ્યા પછી સરહદી વિસ્તારોના રસ્તાઓ બનવામાં આવ્યા. સરહદી ગામડાઓમાં વિકાસ કરવામાં આવ્યો. માળખાકીય સુવિધાઓ બનવામાં આવી. હવે એક બીજી વાત સમજો. 2008માં કોંગ્રેસ પાર્ટી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ સમજૂતી કરાર કર્યો, એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા. એ પછી એક તરફ ચાઇના મલાક્કા સ્ટ્રેટ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે સ્ટ્રિંગ ઓફ પર્લ્સ બનવાનું શરૂ કર્યું. બીજી તરફ ભારતના લગભગ તમામ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પોલિસી પેરાલિસિસ દેખવામાં આવ્યો. વિકાસમાં અવરોધો ઊભા થવા લાગ્યા. પછી ભલે તે નિયમગીરીમાં જયરામ રમેશની સક્રિયતા હોય કે આપણા દેશમાં સબમરીન સળગવા, ડૂબવા કે અકસ્માતોના અહેવાલો હોય, કે પછી ભારતનું ચીન સાથેના ટ્રેડ સરપ્લસથી ટ્રેડ ડેફિસિટ તરફ સરકવું હોય. બીજા શબ્દોમાં કહીએ તો ચીન મજબૂત થતું ગયું અને ભારત નબળું પડ્યું. હવે જ્યારે ભારત દરેક સ્તરે પોતાની જાતને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, સરહદ પર રસ્તા બનાવી રહ્યા છે, માળખાગત સુવિધાઓ બનાવી રહી છે, ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ્સ વિકાસવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તેને ડિરેલ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પ્રશ્ન સિમ્પલ છે. શા માટે? કારણ કે આ ફક્ત વૃક્ષ વિશેની ના હોઈ શકે. પહેલા પણ પ્રોજેક્ટ્સ માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ કાપવામાં આવશે. રાષ્ટ્રની સલામતી અને સુરક્ષા સર્વોપરી છે. પરંતુ આમાં રાહુલ ગાંધી જેવી રીતે એક્ટિવ થયા છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે આ ફક્ત વૃક્ષોની વાત નથી. તો રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને પૂછો કે કોંગ્રેસ પાર્ટી દેશ માટે આટલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું બલિદાન આપવા માટે કેમ ઉત્સુક છે? આ પાછળનું સાચું કારણ શું છે? કારણ કે જ્યારે દેશ સ્ટ્રેટેજિક એડવાન્ટેજ લઈ શકે અને કોઈ તેને રોકવા ઊભું રહે, ત્યારે સમજવું જોઈએ કે ઇશ્યુ એન્વાયરમેન્ટનો નથી, ઇશ્યુ વધુ ગંભીર છે.